નર્મદા જિલ્લાના ડેડિયાપાડાનો એક વિડીયો વાયરલ થયો, જેને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. પોલીસ પણ દોડતી થઈ ગઈ અને ધારાસભ્ય ચેતર વસાવા પણ પોલીસ સ્ટેશને આવી ગયા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો એવો વાયરલ થયો હતો કે એક હેડ કોન્સ્ટેબલ છે, એ વ્યક્તિએ હોબાળો મચાવ્યો હતો. તે નશામાં હતો અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની જે ઓફિસ છે ડેડિયાપાડા ખાતે, તેના શટર પર તેને પેશાબ કર્યો હતો તેવો તેની પર આરોપ છે. ત્યારે સમગ્ર વિડીયો જે ખૂબ વાયરલ થયો છે, ત્યારે વિડીયો કઈ પ્રકારનો છે ને વિડીયોમાં જે વ્યક્તિ હોબાળો મચાવી રહ્યો છે એને કેવી રીતે હોબાળો મચાવ્યો હતો અને પોલીસ સ્ટેશન સુધી આ વાત પહોંચી હતી. પોલીસ સ્ટેશને પણ ટોળું જામ્યું હતું ને આ વ્યક્તિ જે છે એને પોલીસ સ્ટેશને પણ લઈ જવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર વિડીયો જે વાયરલ થયો છે એ વિડીયો તમે સૌપ્રથમ જુઓ. तो बार खाली नहीं ले लिया हमड़ो तो लेवा दो मेडिकल में लई जाशो। हाँ तो लेवा दो, हाँ लेवा दो, समझो मैं नहीं लें बीजा ત્યારે હોબાળો મચાવનાર જે વ્યક્તિ છે તે નર્મદા જિલ્લાના એકતાનગર પોલીસમાં ટ્રાફિકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, જેનું નામ છે પ્રદીપ અમરસિંહ વસાવા અને તેની પર આરોપ છે કે તે નશાની હાલતમાં હતો. આ બાબતે જગદીશ વસાવા નામના સ્થાનિક દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવતા પોલીસે જે આરોપી છે તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી છે. ત્યારે સમગ્ર બાબતે હાલ ચર્ચામાં ખૂબ જ છે, કારણ કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે જે આજે હેડ કોન્સ્ટેબલ જે છે એ નર્મદા જિલ્લાના એકતાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, એ પ્રદીપે ખૂબ હોબાળો મચાવ્યો હતો, ગાળાગાળી કરતો હતો અને તે લોકો સાથે ખૂબ અભદ્ર ભાષામાં પણ વાત કરતો હતો તેવો તેની પર આરોપ છે અને વિડીયોમાં પણ તે દેખાઈ રહ્યો છે. ત્યારે સમગ્ર બાબતે હાલમાં તો પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને ઘટના બાબતે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. ત્યારે આરોપી જે છે હેડ કોન્સ્ટેબલ હાલમાં એકતાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો અને તે ડેડિયાપાડા ગયો હતો અને જે દરમિયાન રાત્રિ દરમિયાનનો આ વિડીયો છે જે ખૂબ વાયરલ થઈ ગયો છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.